એક રાતે ભાભી રૂમમાં એકલા સૂઈ ગયા અને ઘરમાં કોઈ નહોતું. હું મારી પોતાની ઉપર કાબૂ ના રાખી શક્યો અને તેની પાસે જઈને કામ કરવાનું શરૂ કરી દીધું. અને પછી ભાભીએ મને, મિત્રો, નીલમના પતિને ઓફિસથી આવવાનો સમય થઈ ગયો હતો. રાતના 9 વાગ્યા હતા. તેના પોતાના પતિનું મન બનાવવા માટે રૂમની અંદર મીણબત્તી અને લાડ બધા ફૂલ રાખી દીધા, કારણ કે તેનો પતિ જ્યારે આવે ત્યારે આ બધું જોઈને રોમાન્ટિક થઈ જાય. તે પોતે ખૂબ જ ખૂબસૂરત હતી. તે પથારીમાં બેઠા બેઠા પોતાના પતિની રાહ જોવા લાગી. તેની ઉંમર 25 વર્ષની હતી. તેના પતિનું નામ રિતિક હતું. નીલમનો પતિ રિતિક કામને લીધે ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. તે પોતાની પત્નીને સમય આપી શકતો નહોતો. તેને લીધે તેની પત્ની નીલમ હંમેશા નવી નવી તરકીબ કરતી રહેતી, કારણ કે તેનો પતિ તેને ખુશ કરી દે. આજે પણ તેનો પતિ રૂમની અંદર આવી ગયો અને તે આવીને કોઈ સાથે ફોન ઉપર વાત કરવા લાગ્યો. તે પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. નીલમે વિચાર્યું કે મારા પતિ જ્યારે મને આ સુંદર મજાના નાના નાના કપડામાં જોશે તો ખૂબ જ ખુશ થઈ જશે અને તેનો મૂડ બની જશે. પરંતુ એવું કાંઈ થયું નહીં. તેના પતિએ તેની તરફ જોયું પણ નહીં. એટલે નીલમ પોતે ઊભી થઈ અને તેની પાસે ગઈ, પણ તેનો પતિ ફોન ઉપર જ વાત કરતો રહ્યો. નીલમને ગુસ્સામાં પોતાના પતિનો ફોન લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. તેનો પતિ ગુસ્સાથી બોલ્યો, શું કરા છો? હું કોઈ સાથે જરૂરી વાત કરી રહ્યો હતો. તો નીલમ કહેવા લાગી, હું તમારી પત્ની છું. તમે આખો દિવસ તો કામ કરો છો પણ મને ટાઈમ આપતા નથી. તો પછી મારી ખુશીનું શું થશે? આખો દિવસ ઘરનું કામ કરતાં કરતાં હું તમારા વિચારોમાં ખોવાયેલી રહું છું અને તમને કામ સિવાય કાંઈ દેખાતું નથી. રિતિકના ઘરમાં તેની મા અને તેની બહેન પણ રહેતી હતી. તેની બહેનના લગ્ન થઈ ગયા હતા, પણ તે પિયરમાં જ રહેતી હતી. બહેન નાયરા અને તેનો પતિ રિતિકની ઓફિસમાં જ કામ કરતા હતા. રિતિકનો મૂડ ખરાબ થઈ ગયો. તે ગુસ્સામાં આવીને ઓફિસે જતો રહ્યો અને ત્યાં જ જમીને સૂઈ ગયો. નીલમ પોતાના પતિનો પ્રેમ પામવા માટે તડપતી હતી. તે રૂમમાંથી બહાર નીકળી અને બહાર જઈને બેસી ગઈ. રાતના લગભગ 12 વાગી રહ્યા હતા. થોડીવાર પછી તેના સાસુ આવ્યા અને તેને સમજાવવા લાગ્યા, રિતિકને જો કામમાંથી નવરાઈ નથી મળતી તો તું તારા પ્રેમનો જાદુ ચલાવ. તમારા લગ્નને કેટલા વર્ષ વીતી ગયા છે અને તમારે બાળક નથી. અત્યારે રૂમમાં જા અને સૂઈ જા. નીલમ ચૂપચાપ પોતાના રૂમમાં ગઈ. બીજી સાંજે રિતિક ઓફિસેથી આવ્યો અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. તેણે પોતાની પત્ની તરફ એક નજરે પણ જોયું નહીં, પણ તેની પત્નીને નીંદર નહોતી આવી રહી. એટલે તે પોતાના રૂમમાંથી બહાર ગઈ તો તેને કંઈક અવાજ સંભળાવા લાગ્યો. તે અવાજ નાયરાના રૂમમાંથી આવી રહ્યો હતો. તે છુપાઈને બારીમાંથી જોયું તો નાયરાનો પતિ તેને ભરપૂર આનંદ આપી રહ્યો હતો. નાયરાના પતિનું નામ રિતેશ હતું. તે પોતાની પત્ની સાથે મિત્રો આનંદ કરી રહ્યો હતો, પરંતુ નાયરાએ તેને ધક્કો માર્યો અને રિતેશને કહ્યું, દૂર જઈને સૂઈ જાઓ, મને આ બધું પસંદ નથી. નીલમે આ બધું જોયું તો તે સમજી ગઈ કે રિતેશ પણ એકલવાયું જીવન જીવે છે, એટલે તે રિતેશને પોતાનો શિકાર બનાવી શકે છે. તે રિતેશની અને તેની તન્હાઈ દૂર કરી શકે છે. રિતેશ ગુસ્સામાં ઊભો થયો અને રસોડાની અંદર પાણી પીવા માટે જતો રહ્યો. તેની પાછળ નીલમ પણ રસોડામાં ગઈ. એને રિતેશને પાછળથી પકડી લીધો. પહેલાં તો રિતેશને એવું લાગ્યું કે તેની પત્ની હશે, પરંતુ તે તેની પત્ની નહીં પણ નીલમ હતી. તેણે પાછળ ફરીને જોયું અને તેને દૂર કરી દીધી અને કહેવા લાગ્યો, ભાભી, આ તમે શું કરો છો? નીલમ કહેવા લાગી, જો રિતેશ, હું પણ તારી જેમ તડપી રહી છું અને તું પણ તડપી રહ્યો છું. મારા પતિને મારી કોઈ પરવા નથી. તે મારી નજીક આવવા નથી માંગતા. આપણે બંને સાથે મળીને એકબીજાનો સહારો બની શકીએ છીએ. ત્યારે રિતેશ ગુસ્સામાં કહેવા લાગ્યો, તમે આવી હલકી વાત કઈ રીતે વિચારી શકો છો? આજ પછી આવી હરકત ફરીવાર ન કરતા. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. અને તે ત્યાંથી ચાલ્યો ગયો. બીજે દિવસે રિતેશ અને નાયરા ઓફિસમાં હતા, પણ રિતેશનું કામમાં મન નહોતું લાગતું.
તે વારંવાર ગઈકાલની ઘટના વિચારીને બેચેન થઈ રહ્યો હતો. સાંજે જ્યારે તે ઓફિસેથી ઘરે આવ્યો અને જમીને બહાર બેઠો હતો ત્યારે થોડીવાર પછી નીલમ પણ તેની પાસે આવી અને ફરીવાર મોકાનો ફાયદો ઉઠાવ્યો. તે રિતેશને કહેવા લાગી, શું થયું? આજે વધારે પરેશાન લાગો છો? રિતેશે કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. તો નીલમ કહેવા લાગી, હું જાણું છું આ બંને ભાઈ બહેનને બીજા કોઈની પરવા નથી. કહેતા કહેતા તે રિતેશની પાસે આવી ગઈ. જ્યારે આ બંનેને આપણી તકલીફની કોઈ ચિંતા નથી તો પછી આપણે આપણી ખુશી શા માટે દબાવવી જોઈએ? આટલું કહીને તે બંને એકબીજાને નજીક આવી ગયા. આખિરકાર ભાભીએ પોતાની નણંદના પતિને ફસાવી લીધો. રિતેશે પોતાની બહુ રોક્યો પણ તે હારી ગયો અને તે બંને એકબીજાને બાહોમાં હતા અને બંને વચ્ચે તે બધું ચાલવા લાગ્યું જે પતિ પત્ની વચ્ચે ચાલતું હતું. ઘરમાં કોઈને ખબર નહોતી, પરંતુ એક દિવસ નીલમની સાસુએ બંનેને સાથે પકડી લીધા. પોતાની સાસુને જોઈને રિતેશ અને નીલમ ખૂબ જ ડરી ગયા. તેની સાસુ બોલ્યા, તમે બંને ભેગા મળીને મારા છોકરાઓને દગો કરી રહ્યા છો? તમે લોકો એટલા હલકા વિચાર કરી શકો છો? નીલમ ગુસ્સામાં બોલી, અમે બંને કોઈ દગો નથી કરતા. તમારા દીકરાને મારી માટે ટાઈમ નથી, અને જો મેં રિતેશની સાથે આનંદ કર્યો તો શું થયું? મેં ક્યાં ખોટું કર્યું છે? સાસુ કહેવા લાગી, હું હમણાં જઈને રિતિકને બધું જણાવીશ અને મારી દીકરી નાયરાને પણ કહીશ. નીલમે કહ્યું, જુઓ સાસુમાં, તમારી દીકરી પેટથી છે, તે ક્યાં જશે અને છોકરાનું શું થશે? બધાની ભલાઈ એમ જ છે કે તમે આ વાતને રાજ રાખો, પરંતુ મા તો મા હોય છે, પોતાની દીકરીનું ખોટું કઈ રીતે જોઈ શકે? તે વિચારવા લાગી, આનાથી બચવા માટે રિતિક અને નીલમને આ ઘરેથી બહાર મોકલી દઉં. સવારે તેણે રિતિકને કહ્યું, તારે બીજા શહેરમાં ઓફિસ બનાવી હતી ને, તો હવે બનાવી લે. રિતિક પણ પોતાના બિઝનેસ માટે બીજા શહેરમાં ઓફિસ બનાવવા માંગતો હતો. જ્યારે આ વાત નીલમને ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, કારણ કે રિતેશની સાથે તેને ખૂબ જ આનંદ આવતો હતો અને જો તેનો પતિ તેને લઈને બીજા શહેરમાં જતો રહેશે તો પોતાના આનંદનું શું થશે? વિચારીને તે ગભરાઈ ગઈ. એક દિવસ સવારે ઘરના પગથિયા ઉપર તેણે તેલ નાખી દીધું અને પોતાના પતિને પાડ્યો. તેના પતિના હાથ પગ તૂટી ગયા અને તે વ્હીલચેર ઉપર આવી ગયો. રિતેશ નીલમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, આ એક્સિડન્ટ હતું કે પછી તે કર્યું? ત્યારે નીલમ હસવા લાગી અને કહ્યું, હા, આ બધું મેં આપણા બંને માટે કર્યું. સાસુમાં આપણા બંનેને અલગ કરવા માંગતી હતી, પરંતુ હું તારાથી દૂર જવા માંગતી નથી. મને તારો સાથ ખૂબ જ સારો લાગે છે. હું આપણા બંનેની વચ્ચે કોઈને નહીં આવવા દઉં. નીલમની વાત તેની સાસુ સાંભળી ગઈ અને તે તેના છોકરાને જણાવવા માટે જવા લાગી. નીલમે ઘણી આજીજી કરી પણ તેની સાસુ માની નહીં, એટલે નીલમ પણ તેની પાછળ જવા લાગી. મોકો જોઈને તેણે તેના સાસુને સીડી પાસે જઈને ધક્કો મારી દીધો અને તેની સાસુ નીચે પડી. તેના માથામાં વાગ્યું અને તે મૃત્યુ પામી. હવે રિતેશ વિચારવા લાગ્યો કે તે ફસાઈ ગયો. તેણે તેના ભાભીની સાથે ખોટું પગલું ભર્યું. રિતેશને અહેસાસ થયો કે તે ખોટું કરે છે. પોતાની સાસુને મર્યા પછી તે અંદરને અંદર દુઃખી થવા લાગ્યો. હવે તેને ફેસલો કર્યો કે તે નીલમ સાથે કોઈ કામ નહીં કરે. અને જ્યારે આ વાત તેણે નીલમને બતાવી ત્યારે નીલમ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. બીજે દિવસે જ્યારે રિતેશ પોતાના રૂમમાં બેઠો હતો તો નીલમ તેના રૂમમાં ગઈ અને અંદર જઈને બૂમો પાડવા લાગી, મને છોડી દે, આ તું શું કરા છો? હું તારી ભાભી છું, મારી સાથે આવું ન કર. ત્યારે રિતેશની પત્ની નાયરા રૂમમાં આવી તો નીલમ કહેવા લાગી, જો નાયરા, રિતેશ મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરે છે અને આ માનતો નથી. નાયરાએ પોતાના પતિને એક તમાચો માર્યો અને કહ્યું, તમને શરમ નથી આવતી? મારી ભાભી સાથે આ બધું કરો છો? અત્યારે જ ઘરની બહાર નીકળી જા. રિતેશે પોતાની સફાઈ દેવાની કોશિશ કરી પણ તેનું કોઈએ સાંભળ્યું નહીં. બીજે દિવસે ઘરે કોઈ નહોતું. રિતેશ અને નીલમ હતા. નીલમ તેની પાસે આવીને કહેવા લાગી, મને ના પાડવાનો અંજામ તે જોયો? હું તને કાંઈ પણ હાલમાં મારાથી દૂર નહીં થવા દઉં. મેં તારી માટે એટલું કર્યું,
મારા પતિને સીડી ઉપરથી નીચે પાડ્યો, મારી સાસુને મારી, અને તું મને છોડીને જવાની વાત કરે છે. ત્યારે રીતેશ હાથ જોડીને કહેવા લાગ્યો, મને માફ કરી દે. હું તું જેમ કહીશ તેમ કરવા માટે તૈયાર છું. તું મારી જિંદગી બરબાદ ન કર, નહીંતર મારી પત્ની મને છોડી દેશે. તેની વાત સાંભળીને નીલમ હસવા લાગી અને એટલી જ વારમાં નાયરા એ રીતે રૂમની અંદર આવ્યા. તેણે બધી વાત સાંભળી લીધી હતી. નાયરાએ પોતાના ભાભીને થપ્પડ મારીને કહ્યું, તો આ બધું તારા હિસાબે થયું હતું. થોડી વાર પછી નીલમના પતિએ પોલીસ બોલાવી અને પોલીસ નીલમને પકડીને લઈ ગઈ. મિત્રો, જે કામ ખોટું છે તેનો અંજામ ક્યારેય પણ સારો નથી હોતો. માણસ ગમે એટલું ગલત કરવાનો વિચાર કરે, તેને છુપાવવાની કોશિશ કરે, પરંતુ એક દિવસ સાચી વાત બધાની સામે જરૂર આવે છે. પતિ પત્નીનો સંબંધ ભરોસા ઉપર ટકેલો છે. ક્યારેક પ્રેમ વધારે તો ક્યારેક ઓછો થઈ શકે, પરંતુ એનો મતલબ એવો નથી કે તમે કોઈ બીજા પાસે ખોટું કાર્ય કરો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ.